કર્મચારીઓ ભ્રષ્ટાચારનો રાફડો ચલાવતા હોય છે। પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી સ્વસ્થ અભિયાન ચલાવવાની વાતો કરે છે અને બીજી બાજુ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ માહિતી ખાતા પાસે વર્ષોથી આ કચરાના ઢગલા પડેલા રહે છે, જેથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ભ્રષ્ટ કર્મચારીઓ તેમજ જિલ્લા આયોજન કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ સર્વે ભવનમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ માહિતી ખાતાના ઓખો આગળ તેમજ કલેક્ટરશ્રીના અધિક કલેક્ટરશ્રી તેમજ કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ આંખે પાટા બાંધી ફરતા હોય તેમ લાગી રહ્યું છે। પંચમહાલ જિલ્લામાં શૌચાલય તેમજ બીજી યોજનાઓ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે અને આ ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે અને પંચમહાલ જિલ્લામાં વિકાસ થશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ભ્રષ્ટ અધિકારીઓને લઈ પંચમહાલ જિલ્લાનો વિકાસ ઘટવાયો છે। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા। સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા આ સૂત્રની સાથે સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમનું આયોજન 17મી તારીખથી શરૂ થનાર છે। આ કાર્યક્રમ દરમિયાન તમામ જાહેર સ્થળો એવા જગ્યાઓ જ્યાં લોકોની અવરજવર રહેતી હોય છે, તમામ સરકારી કચેરીઓ, એની સાફ સફાઈ અને સ્વચ્છતા ઉપર ખૂબ જ ધ્યાન આપવામાં આવશે। એ તમામ જગ્યાઓ ઉપર જે જગ્યાઓ ગંદી હોય છે, જ્યાં કચરો ભેગો થતો હોય છે, એને ક્લિનિંગ ટાર્ગેટ યુનિટ તરીકે આઈડેન્ટિફાઈડ અને ચિહ્નિત કરવામાં આવશે અને સાથે સાથે આ તમામ જગ્યાઓની સાફ સફાઈ પણ સુનિશ્ચિત કરવામાં આવશે। આ સમયગાળા દરમિયાન જે 17મી તારીખથી ચાલુ થઈને 31 ઓક્ટોબર સુધી રાજ્યમાં જે સ્વચ્છતા હી સેવા અભિયાન છે, આ સમયગાળા દરમિયાન તમામ જાહેર જગ્યાઓની સફાઈ અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવશે। એની સાથે સાથે હું તમામ નાગરિકોને પણ અપીલ કરું છું કે સ્વચ્છતા આપની સૌની સહિયારી જવાબદારી છે, એમાં આપણા બધાની ભૂમિકા છે। આપ તમામ આ અભિયાન સાથે જોડાઓ અને જાહેર જગ્યાઓની જે સ્વચ્છતા છે અને સરકારી કચેરીઓની જે સ્વચ્છતા છે એની બાબતમાં સરકારી તંત્ર તો કામ કરશે જ, પણ સાથે સાથે લોકો પણ એમાં સાથે આવે તો ખરેખર આ સૂત્રને આપણે સાકાર કરી શકીશું।